ગોપી, હમ શું કરે છે દીકરા? કંટાળતી હતી, મોબાઈલમાં ચડું છું. કઈ વાંધો નહીં, એ બાને તારો ટાઈમ તો પસાર થાય છે. હમ હા, કહેતી હતી કે આજે મહાદેવના મંદિરે સત્સંગ છે, તો ઈચ્છા છે કે હું સત્સંગમાં જાઉં. બેટા જાઉં ને? મમ્મી, તમે સત્સંગમાં જતા રહેશો તો હું અહીંયા ઘરમાં એકલી શું કરીશ? કંટાળો આવે મને. પણ દીકરા, સાથે લઈ જવું સારું નહીં ને? તો જુવાન થઈ ગઈ છો, અને નાની હોય તો એમ થાય કે સાથે લઈ જાઓ. પણ એમાં શું થઈ ગયું? દીકરીઓ મોટી થઈ જાય તો શું માની આંગળીએ ના વળગી શકે? સાચી વાત છે કે માની આંગળીએ વળગી શકે, પણ હવે એવું તો પાડવી પડશે ને એકલા રહેવાની. મમ્મી, મારે એકલું રહેવાની ટેવ નથી પાડવી. હું તમારા જેટલી મજબૂત નથી. આપણે સાથે જઈએ ને. એ તો જેના માથા પર આવે ને બેટા બોજ, એ ઓટોમેટિક શીખી જાય છે. એને એને હિંમત આપવાની જરૂર ન હોય, એની જાતે એનામાં હિંમત આવી જ જાય છે. આ તો ઈશ્વરનો દસ્તુર છે કે જેના માથે તકલીફ આવે ને, અને જે સહન શક્તિ સ્ત્રી હોય ને, એના માથે જ ટેન્શન આવે આવા, અને સહન કરી પણ શકે છે ને. મમ્મી, તમે તો ખબર નહીં ક્યાંથી આવી મોટી મોટી વાતો કરી લો છો, પણ મને તો એક દિવસ પણ જો તમારા વિના રહેવાનું થાય ને તો એ વસ્તુ અસંભવ લાગે. અબ સાસરે જઈશ તો સાથે થોડી આવવાની હતી? જઈશ તો ને, જવું જ નથી. મોકલવી જ પડશે. કેમ? રાજા હોય કે રંક, પણ એની દીકરીઓ તો સાસરે શોભે. હવે ઇમોશનલ નતા, પછી તું આવી રીતે કોઈ વાર વાત કરે છે ને તો મારાથી રડાઈ જાય છે કે પછી તું સાસરે જઈશું મારું શું. એટલે જ તો હું જવાની નથી. પણ એ બધું છોડો, અત્યારે તમારે છે ને ક્યાંય નથી જવાનું. અહીંયા મારી સાથે બેસો, આપણે બહુ બધી વાતો કરીએ. બેટા, ક્યાંય તો આપણે સગાવાલામાં સોસાયટીમાં ક્યાંય બેસવા નથી જતા, તો મંદિરે જઈને એટલો સત્સંગ કરીએ તો ઈશ્વરનું નામ લેવાય ને. એ વાત પણ સાચી. તમે કંટાળતા હશો ને ઘરમાં ને ઘરમાં. સારું, તો તમે જઈ આવો, પણ જલ્દી આવી જજો. હા ને? ઠીક છે, તો તમારી પરમિશન મળી ગઈ ને મેડમ, તો હું જાઉં છું. પણ સાંભળ બેટા, હું જાઉં ને તો દરવાજો બરાબર લોક કરજે, અને કોઈ નોક કરે ને તો પણ તું બહારથી જ એને જવાનું કહેજે, ઘરમાં ન આવવા દેતી કોઈને. હો, આપણા ઘરમાં આવે છે જ કોણ? હું તો એવું વિચારું છું કે કાશ કોઈ આપણા ઘરમાં આવે. દીકરા, જેનું કોઈ ન હોય ને એનું ઘણા બધા સોસાયટીમાં ધ્યાન રાખવાવાળા હોય. એ લોકોને ઈશ્વર એના માટે જ મોકલેલા હોય કે જે વ્યક્તિ તકલીફમાં છે, જે લોકો એકલા રહેતા હોય, એનું તમે ધ્યાન રાખો. રાખે છે ને, આપણું પણ ધ્યાન બધા રાખે છે. હમ કોણ માણસ આપણા ઘરમાં આવે છે? કોઈ પુરુષ આવે છે કે કેમ? કોઈ દૂધ દેવાવાળો આવે, છાપા નાખવાવાળો આવે, કોઈ કરિયાણાવાળો આવે. એ બધાનું બરાબર ધ્યાન રખાય છે. શું કામ આવ્યો, શેના માટે આવ્યો, આ ઘર કેવી રીતે ચાલે છે, આવી બધી વાતનું ધ્યાન રાખે છે આપણા બધા આડોશી પાડોશીવાળા. પણ દીકરા, કંઈ ફરક ન પડે. આપણે તો ઈશ્વરને જવાબ આપવો છે ને. ભગવાન પાસે જઈને જવાબ આપણે આપવાનો છે. એ લોકોનો કર્મ કર્યા કરે છે, આપણે એની સામે નહીં જોવાનું. પણ લોક કરી રાખજે દરવાજાનો બેટા. હા મમ્મી. ધ્યાન રાખજે. તને એવું નથી લાગતું કે હવે આપણી આમ જિંદગીમાં કઈ રોનક નથી રહી? ક્યાંથી રે? લગ્ન થતા નથી ને આપણા બેયના. યાર, ઘરવાળી વગર તો હવે મજા નથી આવતી. એકલું એકલું લાગે. અરે, હું તો ગયો તો છોકરી જોવા. થયું શું? મને પૂછ્યું શું કામ કરો છો? શું કહું હું? કાટ કરું છું એમ કીધું. ખોટું ખોટું તરત જ ના પાડી. તારે ખોટું જ બોલવું હતું તો ઘાટ કરું છું એવું કહેવાની શું જરૂર હતી? હાસ નહીં ને પડે. હવે યાર, સરખું સજેશન આપ. તું ખરેખર અહીંયા જિંદગીના જેને વાત લાગી રહી છે અને તું છે કે મજા લઈ રહ્યો પણ છે. ધાગા કટિંગ જ કહી દેવાય ને. આખા કટિંગ કહીને શું છે? પોટલા વાળા સમજીને ના પાડી દે. એ તો કહું છું. ખરેખર જો મને છે ને અત્યારમાં કોઈ સારી છોકરીની જરૂર છે.
કે લાઈટમાં આમ જો આપણે પણ સોસાયટી વાળાને બતાવી શકીએ કે આમ જો સારી છોકરી. યાર આ સાલી કોઈ વાતે હાથમાં નથી આવતી. હું તો કાલે લગ્ન કરી લઉં માની જાય તો. પણ નહીં મેળ આવે તારો, રહેવા દે તું. હું છું ને, હું સેટિંગ પાડું છું. હા તું ઘાટ કર મારા ભાઈ, એ તો તારી ભાભી જ થવાની છે. ચેલેન્જ આપે છે, હા બોલ હું પટાવી દઉં તો. એ તો ઠીક, આપણે જઈએ એના ઘરે, જોઈએ કોની સામે વધારે જુએ છે ને વાત કરે છે. આપણે જઈએ ત્યાં હમણાં ખબર. વાત એને ભાઈ, તું શું કામ આમાં પડે છે? પણ તને વિધવા બીક છે. લાગે છે ને, તને બીક લાગે છે ને કે ભાભી બનશે તો હું શું કે ભાઈ હારી જીતી જશે તો. પેલા બોલ્યો એ સાચું હતું, ભાઈ હારી જશે તો હારી જ જશો. હવે તમે ક્યાં ને હું ક્યાં, કહાં રાજા ભોજ, કહાં ગંગુ તેરી. હા મારા ગંગુ તેલી, શરત લગાવી દે ને એવું હોય તો. લગાવી છે લાગે. જોજો વિધવા છે એના મમ્મી. એના મમ્મી વિધવા છે ને, આપણે શું ફરક પડે? આ તો વિધવા નથી, અને હોય તો વિધવા હોય તો હું બીજી વાર લગ્ન કરું એની સાથે. હું પણ કરી લો. જોરદાર ચીજ બનાવી છે ભગવાને યાર. ચાલ તો પછી લાગી છે રાત. હા તો આપણે એના ઘરે જશું, હા કંઈ પણ માનું કરીને, બરાબર છે? જોઈએ કોની સાથે વધારે વાત કરે છે. ના ના, એના પરથી અંદાજ તો આવશે ને કે કોનો ચાન્સ વધારે છે. વાત કરવાથી અંદાજ નહીં આવે. તો જે એની સાથે લગ્ન કરશે ને એ વ્યક્તિ ફાઇનલ શરત જીતશે. બોલ જે મંજૂર. તો લગ્નની જ લગાવીએ તો શરતની રકમ મોટી રહેશે. મોટી લગાવવા પણ આપણે ક્યાં ત્યાં પૈસા છે આપણી પાસે, ને ક્યાં કોઈને લીધા ને ક્યાં કોઈના દીધા. છોડને આવે બધું. પેલા જઈએ તો ખરા, એમ પણ વાત કરવાનું મન થાય છે એની સાથે કે ચલ. અરે શું એનો અંદાજ છે, જો તો ખરા કેવી રીતે કામ કરે છે. આહાહા. હવે જશું કેવી રીતના? ગણપતિનો ફાળો લઈ આવીએ. હું ગણપતિનો ફાળો, અત્યારે ગણપતિનો ફાળો કોણ આપશે? તો નવરાત્રીનો બંને આગળ પાછળ જ હોય કે કંઈક સારો પ્લાનિંગ ગોત ને યાર. કેમ એવું કંઈક જેન્યુન કારણ લાગે. લાઇટ બિલ એ તો ઘરે આવી ગયો છે. લાઇટ બિલ લેવા માટે કોઈ સોસાયટીના સભ્યો ક્યાંય જાય? શું યાર કંઈક આમ અરે સોસાયટીના સભ્ય આપવા માટે, તરીકે મને એમ કે પેલું બિલ આપવા માટે એમ, પણ એ તો પહોંચી ગયો હશે. કંઈક ઘરનું કારણ. ઘરનું યાદ આવ્યું, આપણે એને કહીએ કે તમારા ઘરમાંથી ગેસ લીકેજની વાસ આવે છે, એમ કરીને સીધા છે ને રસોડામાં ઘૂસી જશું. મને વાત પણ કરવા મળશે. જશું જશું, ચાલ. વાહ ભાઈ વાહ, ચાલ. ચલ સૂંઘતે સૂંઘતે ચલતે. લગાવીએ તાવ લગાવીએ. ચલ ચલ બડે ચલ. હેતલબેન, 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 ક્યારની બોલાવું છું તમને, સાંભળતા નથી? શું કામ છે તમારે? કેમ અવાજ કરો છો ક્યારના? અવાજ ક્યાં કરું છું? એકદમ શાંતિથી તો બોલાવું છું. મને ખબર છે તમે મારી સાથે વાત કરશો તો સોસાયટીમાં બીજા લોકો તમારી સાથે વ્યવસ્થિત વાત નહીં કરે, એટલે જ તમે જવાબ નથી આપતા ને. હા, એટલા માટે તો ક્યારની તમને ઇગ્નોર કરતી હતી. પણ ક્યારના? હિતલબેન, હિતલબેન, જાણે હું તમારા કોઈ કુટુંબની નજીકની ના હોય એવી રીતના બોલાવો છો. આજ સુધી મેં ક્યારેય તમારી હારે વાત કરી છે? હેતલબેન, અમારે તો કોઈ કુટુંબીજન નથી, એટલે અમે તો આડોશ પાડોશમાં જે અમને બોલાવે એને જ પોતાના કુટુંબના માની લઈએ છીએ. એટલે જ તો હું તમારી હારે બોલતી નથી. તમારી આગળ પાછળ કોઈ નથી, અને ખાસ કરીને તમારા ઘરમાં તો કોઈ જણ જ નથી. હે, તમારો બાપ, તમારા પપ્પા જ નથી નહીં આ દુનિયામાં. હેતલબેન, એટલે જ તો તમારે મારી સાથે વ્યવસ્થિત રીતે વર્તન કરવું જોઈએ ને. મારું કોઈ નથી, તમે પાડોશમાં રહો છો તો તમે તો મારી સાથે સારી રીતે વર્તન કરી શકો ને. એક વાત પૂછું? આજે આ તમે મને સામેથી બોલાવીને એટલા માટે મન થઈ ગયું. આ વાત છે ને આમ કીધું ને મનમાં આમ મૂંઝાતી હતી હું. આજે થયું કે પૂછી જ લઉં. આ તમારે બાપ નથી, તમે ક્યાંય કામે નથી જતા, તમારા મમ્મી કાંઈ કામ નથી કરતા, આવડું મોટું ઘર લીધું, આટલી બધી તો તમારા ઘરમાં વસ્તુ છે, એ કેટલી બધી વસ્તુ છે જેટલી તો અમારા ઘરમાંય નથી. મરદ છે ને અમારા ઘરમાં,
તોય નથી. આ બધું હાલે છે કેમ? કઈ રાજ? તમે મને કહી શકો, તમ તાર વાંધો નહીં, મને કાંઈ ફેર નહીં પડે. આમ તો તમે એને ભગવાનની દયા જ માની શકો, અને આમ જોવા જાવ તો મારા પપ્પા એટલું તો મૂકીને ગયા છે. જમીનનો ટુકડો વેચીને આ એક ઘર લીધું છે. આ બધી ભગવાનની દયા માનું કે કોઈ પારકા પુરુષની દયા માનું? હેતલબેન, તમે એક સ્ત્રી થઈને આવી વાત કરતા શરમાતા નથી? હા તો તું એક સ્ત્રી થઈને આ બધું એકલી ચલાવે છે. આ જમાના પ્રમાણે બધાને ખબર પડે જ છે કે કઈ રીતે હોય અને કઈ રીતે ના હોય. અને રહી વાત આ તું ગમે તે કરતી હોય, મને તારાથી કોઈ મતલબ નથી, પણ મને શું કરવા બોલાવે છે? આ તારા લીધે છે ને સોસાયટીમાં મારી હારે ભૂલ કોઈ થઈ નથી ગઈ. બોલતું. ભૂલ થઈ ગઈ મારી કે તમને બોલાવ્યા. ખબર નહોતી ને કે આટલા ખરાબ શબ્દો સાંભળવા મળશે. અરે એક પાડોશી થઈને એને સાથ દેવાના બદલે તમે એના માટે આવા શબ્દો બોલશો કે જેથી બીજી વખત એ માણસ તમને બોલાવવાની હિંમત જ ના કરે. આ તારા બધા નાટકો છે ને તારી પાસે રાખજો. આ મારી આગળ કઈ નહીં હાલે. અને રહી વાત આ તારા આંખમાં આંસુ આવ્યા ને, તો મગરમચ્છના આંસુ છે, ગમે ત્યારે આવી જાય. પાપણે કૂવો છે, પાપણે. ભગવાન કરે કે તમારા માથેથી ક્યારેય બાપનો છત્ર છાંયો ઓછો ન થાય. બોલાવતી નહીં બીજી વાર. આવી ગઈ મોટી. ગુડ. બહુ વાસ આવે છે યાર. આવે છે અરે ગેસ ગેસ બંધ છે ને? તમારા ઘરમાંથી આ ગેસ લીકેજ થતો લાગે છે. એક મિનિટ. તમે એક મિનિટ આ બાજુ આવી જાઓ. બહુ વાસ તમને કઈ થઈ હા, જશે તમે અહીંયા ઉભા રહો. તમે એક મિનિટ. અરે આ શું કરો છો તમે? વાસ આવે છે મેડમ. વાસ આવે. સમજતા કેમ નથી આ સોસાયટીમાં? તમે એકવાર બહાર તો નીકળો, ઘરની બહાર. એક તમને મિનિટ. નથી અરે તમે દૂર રહો. તમે ખોટું તમને કઈ થઈ પ્લીઝ જશે. ડોન્ટ ટચ મી. હા પણ દૂર તો રહો. હટો અહીંયાથી. સમાજ સેવાનું કામ કરવા આવ્યા નથી છે. કરવી સમાજ અરે સેવા. કઈ થશે તો સોસાયટીમાં શું કરશું આપણે? એક મિનિટ ઊભા રહો. મારા ઘરમાંથી વાસ નથી આવતી. પ્લીઝ. તમને ક્યાંથી આવે? નામાં તો પરફ્યુમની વાસ આવે છે યાર. કેટલું સુગંધ કહેવાય ને. પણ તમારા ઘરમાંથી ગેસની વાસ આવે છે મેડમ. નથી આવતી ભાઈ. નથી સમજાતું. તને કહે છે મને ભાઈ તો ક્યાંથી આવે? એ ભાઈ છે. એટલે મને થોડી ભાઈ કહેવાય તમારે. હું થોડી ભાઈ છું. જુઓ મારી ભાઈ વાત. નહીં કહેતા યાર, મારું દિલ તૂટી જાય. યારને સમજાવ ને યાર છોટે. શું? માર ખાવાનો થયો છે. તું જરાક બોલવામાં ધ્યાન રાખ. અમને છે ને બહાર બહુ વાસ આવતી હતી, એટલે અમને લાગ્યું કે તમારા ઘરમાંથી જ વાસ આવે છે, એટલા શેની માટે વાસ આવતી હતી? ગેસની યાર. અરે ભાઈ, મારા ઘરમાં મને વાસ નથી આવતી. તમને કેવી રીતે આવતી હતી? કેટલા સુંદર લાગે છે જો. શું? એકદમ ટીપ ટોપ. ઐશ્વર્યા રાયની ડિટ્ટો. એ તમે તમારી વાતો બંધ કરો. એવું નથી. તમે ખોટું ન સમજતા. અમે હમણાં છે ને ફિલ્મમાં કાસ્ટિંગનું કામ શરૂ કર્યું છે. આ પેલું હા, તમે કામ કરશો અમારી સાથે, એક્ટિંગ કરશો, હિરોઈન બનાવી દઈશું. હીરો કોણ છે પૂછો. હા આણે સાઈન કર્યો છે હીરાને એમ. હા મેં સાઈન કર્યો છે. હા તો બરાબર. મને લાગ્યું આ ડિરેક્ટર છે આ. જે હોય તે. મહેરબાની કરીને મારા ઘરમાંથી જતા રહો. શું? તમે હજુ નવા રહેવા આવ્યા છો સોસાયટીમાં. અમારા વિશે તમે જાણતા નથી. જાણીએ છીએ. આખી હિસ્ટ્રી છે. તમારા પપ્પા ઓફ થઈ ગયા છે, તમારા મમ્મી એકલા છે, તમે એકલા છો, તમે 10 વાગે શાકભાજી લેવા માટે બહાર જાઓ છો, 7 વાગે દૂધ લેવા જાઓ છો. શું ખબર છે કે શું ઓલી? આટલું બધું તમે અમારા પરિવાર વિશે જાણો છો? એને જનરલ નોલેજનો શોખ છે, બીજું કંઈ નહીં. એને બધાની જાણકારી. એકચ્યુઅલ વાત ઉપર આવે. આઈ લાઈક યુ. મને તમે ગમો છો અને અમે બંને ભાઈઓ એ ઈરાદાથી જ આવ્યા છીએ કે બંનેમાંથી કોઈ એકને તમે હા પાડો. હું ગમું છું તમને એવું અને કહી દો. કંઈ પણ શું યાર, આટલું સરસ મજાનો ટોપિક લઈને આવ્યા છીએ. જો તમે એકલા છો, આવી રીતે ભરણ પોષણ કરવું શક્ય નથી, અને આમ પણ ક્યાં સુધી આવી રીતે તમે એક વિધવા માના સહારે જીવશો? બસ. હે? જુઓ, એ મારી માં નથી. માની સાથે બાપ પણ છે. તો ઠીક છે. નકર બડે વિચાર કર્યો તો જુઓ, કે વિધવા માં નથી તો બીજી માં કોણ છે? શટ અપ. જુઓ, એને છે ને થોડી મસ્તી કરું છું ખાલી. બહુ સારી રીતે ખબર છે મને કે તમે કેવા ઈરાદાથી આવ્યા છો. અત્યાર સુધી આ સોસાયટીમાં પણ બધા એ જ કરતા હતા. હવે તમે નવા આવ્યા છો
એટલે તમારા લોકોનું નવું ચેપ્ટર ચાલુ થયું. એમાં કંઈ નવાઈ નથી અમારા માટે. અમને તો આ બધું સહન કરવાની આદત પડી ગઈ અમે છે. તો હેલ્પ કરવા આવ્યા શટ હતા. અપ. ગેસની વાસ આવે છે અને આઈ લાઈક યુ, આ બંનેનું કઈ મેચિંગ છે? એ પાગલ છે. પાગલ તો તમે દેખાવ છો વધારે મને. આમના કરતા તો થોડા મેચ્યોર દેખાવ છો ફેસ પરથી. તો પણ મેચ્યોરિટી નથી. એક્ચ્યુઅલ કહ્યું મને. બડે પાગલ પણ કહ્યું. વિચાર કર તું. મને નથી કીધું એવું કઈ. મારા ઘરેથી જતા રહો. મતલબ તમને બીજી વખત મારા ઘરે ક્યારેય નહીં આવતા. કામ ના આપીએ. મારા ઘરે પપ્પાની હયાતી નથી, કોઈ પુરુષ નથી, એટલે આવ્યા છો ને કંઈ પણ બહાનું બનાવીને. અરે પૈસાની મદદ કરું. પૈસાની મદદ કરું. તો જુઓ, પૈસા ના હોય ઘરમાં, પપ્પા ના હોય તો પછી ઘર કેવી રીતે ચાલે? અને આમ પણ હું તો કહું છું, બહુ સહેલો અને સીધો રસ્તો છે. પૈસા માટે થઈને આજકાલ લોકો ગમે તે કરી શકે. તમે ઓફર સારી છે. ઘરની બહાર માર ખાઈને જઈશ કે ચૂપચાપ? હું બહાર ઊભો શું છું. છે? અરે તો મારો મોટો ભાઈ ગયો એટલે આ બાકી પછી જોઈ લે. યાર માંડ કરીને પારેવડું હાથમાં આવે એવું હતું. ત્યાં તમે ઝટકી શું કામ ગયા? મારવાનું હતું પારેવડું, તને વાત કરે છે. મારતી હતી. હવે એ એકલી હતી, આપણે બે હતા. શું કરી શકવાની હતી? પણ તને કોણે કીધું તું? આપણે ખાલી વાત કરવા માટે ગયા હતા. તું તો જઈને આઈ લાઈક યુ. એટલે આમ કોણ કરતું હશે આવી રીતે? કઈ ટાર્ગેટ હતો મારો, ટાર્ગેટ હતો. ખબર છે આપણે શું અહીંયાથી બધી વાતો કરીને ગયા હતા? એટલે હું તો મસ્તી કરતો હતો. હવે એની સાથે કોણ લગે? યાર, આવી મસ્તી કરાતી હશે. આવી મસ્તી કોણ કરે? હું તો ખાલી તને એમ જ કહેતો હતો. બાકી હવે એની સાથે કોણ લગ્ન કરે? હવે એ તો જોતા જ મને છે ને થોડી ચાલુ ટાઈપની લાગે છે. ખબર નહીં કેટલા એના બોયફ્રેન્ડ હશે. એવું જ હોય. આ ઘરમાં છે ને કોઈ પુરુષ ના હોય ને એટલે બૈરાઓ આવા જ થઈ જાય. હા તો એ જ તો વાત છે કે એની સાથે લગ્ન કોણ કરવાનું હતું? મને તો એમ કે જો ચાલે તો ચાંદ તક થોડો ટાઈમ પાસ થાય આવું હતું. ના હજી પણ કંઈ એવું નથી. આપણે હાર નથી માની, ટ્રાય મારવાની. બટ તું તો યાર સીધો આઈ લાઈક યુ. ભાઈ મને તો બીક લાગતી હતી. મને એમ કે હમણાં છૂટું વેલણ મારવાની છે પેલી. યાર શું તમે પણ પૂરેપૂરો ફોર્મમાં હતું. બસ જો એણે આ પાડી હોત ને તો પછી તો પેક જ થઈ જાત ને. એવી રીતના કોઈ હા પાડે? તું એના ઘરમાં જઈને રસોડામાં જઈને પેલા ગેસનું બહાનું કરે ને પછી કે આઈ લાઈક યુ. એમ મને માહોલ બનાવવો પડે. પેલા છે ને જરાક વાતચીત કરતા તો શીખ. હું સીધી રીતે વાત કરીને ઓળખાણ કરવા જતો હતો ને તે બધું બાફી માર્યું. એ જ તકલીફ છે મારી. મારાથી જેને જીરવાતું નથી. આ મને જેને સામે કંઈક સારું એવું પારેવડું દેખાય એટલે થાય કે તરફ મારી જ લાવ. લા જો, ભાઈ. તમે જેને મને થોડી ટ્રેનિંગ આપો. હવે મારે શું કરવું જોઈએ? ચલો હવે જેને છોકરીને મારે ફસાવવી જ છે, અથવા તો ફસાવ્યા પછી માત્ર ને માત્ર મારે એનો ઉપયોગ કરવાનો છે. બાકી કઈ કામ નથી. તો પહેલા તો છે ને એને મળ ને તો એના વખાણ કર. પેલા કાં તો એની મદદ કરવાની કોશિશ કર કોઈ વાતમાં. આપણે ગેસનું બહાનું લઈને ગયા હતા. મદદ તો કરતા હતા. હું બાટલો બહાર કાઢીને હા. બસ લીકેજ ચેક કરું એટલી વાર હતી. આ જ વાંધો છે તારો. તું કોઈનું છે ને સાંભળતો નથી. આખી વાત તો હજી પૂરી નથી થઈ ત્યાં તું તારું લઈને એટલે સાંભળતો ખરા. બોલો. પહેલી મુલાકાતમાં ખાલી ઓળખાણ. ઓળખાણ. હા, પછી બીજી વખત મળે ને તો કેમ છો, પેલું થઈ ગયું એમ કરીને વધારે વાતચીત કરવાની. પછી જરાક મારું કંઈ કામ હોય તો મારો નંબર લઈ લો એમ કરીને નંબર આપી દેવાનો. પછી ગુડ મોર્નિંગના થોડા મેસેજ કરવાના. અને પછી જો એક વખત રિપ્લાય કે લાઈક આવે ને પછી જરાક કહેવાનું કે ફ્રેન્ડશિપ કરશો, મારી કોઈ તમારી જેવી ફ્રેન્ડ નથી, તમે બહુ સુંદર છો, આમ તેમ થોડું કહેવાનું. લા કેટલો સમય જાય લા, તમે સમજતા નથી બડે. કેટલો સમય જાય? અઠવાડિયામાં થઈ જાય. ના થાય યાર અઠવાડિયામાં. બે મને તો અનુભવ બસ આમ બોલે. કરીને આમ અડવા જોઈએ. બસ એકવાર હાથ મૂકવા આપી દે બસ. પછી તો બધું હું મારું કામ મારી રીતે બતાવી દઈશ. શું તમે પણ અઘરો છે તારો કેસ યાર. તારું કંઈ થાય એમ નથી એટલે જ તું છે ને શોર્ટકટ પીડું લાગ્યો શોર્ટકટ ક્યારે શોર્ટકટમાં કંઈ થયું તારું? થશે. તમે ચાલો. હું છે ને પપ્પા, આજે તમે જો હયાત હોત ને તો અમારે આટલું સહન ન કરવું પડત. સમજાય છે બધું. આમ તો કોઈ બોલાવતું જ નથી, અને જો કોઈ બોલાવે તો એ પણ માત્ર અમારી મજાક ઉડાવવા. ખબર નહીં આ દુનિયામાં એક વિધવાને ક્યારેય કોઈ સમજી કેમ નહીં શકતું હોય.
ગોપી હા મમ્મી, ક્યારે આવ્યા તમે? બસ તું જોવે છે એટલે ઊભી છું અહીંયા હું. ક્યારની આવી હોય તો દેખાઈ ન જાવ તને. હા એ વાત સાચી. પણ મેં રસોઈ બનાવી નાખી છે, જમી લઈએ આપણે બે. શું થયું? ગોપી, હું ઘરની બહાર જતી હતી ત્યારે તો તારો ચહેરો આવો નહોતો, અને આ પાછી ઘરમાં આવી. આ બધું શું છે? કંઈ નથી મમ્મી, આપણું તો મન ચંચળ હોય ને, થોડી વારમાં આપણે ખુશ થઈ જઈએ, થોડી વારમાં દુઃખી. પપ્પાની યાદ આવી ગઈ તો એમના વિચારમાં જ બેસી ગઈ, બસ. ગોપી, નાનપણથી તને મેં ઉછેરીને આ એકલા હાથે મોટી કરી છે. બધું સમજાય છે. કંઈક તો એક વાત થઈ ગઈ છે મારા ગયા પછી કે તું આવી નર્વસ છો. કંઈ નથી મમ્મી, શું તમે પણ આવી બધી વાત લઈને બેસી મારા જાઓ? સમ છે. મમ્મી, તું રડતી હતી ને, કંઈક તો એવું કારણ છે કે મારી દીકરી હસતી હસતી અત્યારે રડવા માંડી. મમ્મી એ તો શું થયું? હંમેશાની જેમ કોઈ બે છોકરાઓ લગભગ આપણી સોસાયટીમાં નવા જ રહેવા આવ્યા છે, એટલે એક ઘરે આવ્યા હતા. આવી રીતના અચાનક તને કહ્યું હતું ને કે તું દરવાજો બંધ રાખજે. પણ મમ્મી, મારું ધ્યાન ના રહ્યું દરવાજા બાજુ. હું તો રસોડામાં કામ કરતી હતી. આવીને કહે કે ગેસની વાસ આવે છે અને પછી ફાલતુ વાતો કરવા માંડ્યા. છોડો ને, આમાં કંઈ નવું તો છે નહીં. આ તો આપણે તને વર્ષો ખબર છે એ ક્યાં રહે છે? ના, ક્યાંથી ખબર હોય? સોસાયટીમાં કોઈ આપણને બોલાવે છે જ ક્યાં? તમને ખબર છે, રમીલા માસીના ઘરે ગઈકાલે સત્યનારાયણની કથા હતી. આપણને તોય નથી કીધું એમણે. બધા વાતો કરતા હતા ને સાંભળ્યું ત્યારે એમ થયું કે સત્યનારાયણની કથા, આમ જોવા જઈએ તો ધાર્મિક કામ કરે છે, પણ માનવતા ધર્મ તો માણસ ભૂલી જ જાય છે ને. ભગવાનની કથામાં પણ મમ્મી આપણને નથી બોલાવતા. આપણે શું એટલા બધા નીચ કક્ષાના માણસો છીએ? દીકરા, એક પપ્પા જ તો નથી મારે, બાકી તો આપણે માણસ જ છીએ ને. ગોપી, તને દુનિયાના લોકોની ખબર ન હોય. માં દીકરી એકલા રહેતા હોય ને તો લોકો તો શું, માં દીકરી એકલા રહેતા હોય તો એ લોકો ખરાબ કામ કરીને જ રહેતા હોય. લોકોની દ્રષ્ટિ એવી છે બેટા. આપણે ઘોડાને ગળું બંધાય, પણ 17 જગ્યાએ 17 વાતો થતી હોય ને એ લોકોના મોઢે ગળા બાંધવા ન જવાય. આપણે કેમ જીવવું છે ને એ આપણે જોવાનું. જો એ લોકોનો જવાબ બેસતું કે આપણને નથી બોલાવતા, આપણી સાથે મિસબિહેવિયર કરે છે, તો આપણને જીવવા નહીં દે. અને આપણે ક્યાં એ લોકોના સર્ટિફિકેટની જરૂર છે કે આપણે મા દીકરી કેવા છીએ? પણ મમ્મી, લોકો તો આપણને સારી નજરે નથી જોતા ને, એનું શું? એ લોકો તો આપણને તુચ્છ માણસો ગણે છે, એનું શું? એ લોકોના વિચારો તુચ્છ હોય છે બેટા. એ લોકો ભલે લાખોના બંગલામાં રહેતા હોય, કરોડોના બંગલામાં રહેતા હોય, પણ જો વિચારો તુચ્છ હોય ને તે કરોડો અને અબજો અને લાખો પણ એના માટે ધૂળ સમાન છે. આપણે એવું સમજવાનું કે હાથીની પાછળ કૂતરા ભસ્યા કરે. આપણે કેમ જીવવું છે ને એના પર ફોકસ કર. આવી રીતના દુઃખી થઈશ ને તો દુનિયા આપણને જીવવા નહીં દે. સાચી વાત છે. છોડો, આપણે જમી લઈએ. હા મારો દીકરો, હા. બેટા હેતલ, તમે શું કરવા આવ્યા છો અહીંયા? હા બસ આ તો શેરીમાં નીકળતી હતી અને થોડી નવરી હતી તો થયું કે ચાલો હું હેતલ પાસે જતી આવું. અને હમણાં તાજેતરમાં તારી સગાઈ થઈ. હા તો શું કામ છે તમારે? કામ કાંઈ નહોતું, પણ આ તો થયું કે
સગાઈમાં તમે લોકોએ અમને બોલાવ્યા નહોતા, કદાચ પ્રસંગ હોય ઘરમાં અને ભૂલી ગયા હોય, એનો કોઈ ઇશ્યુ નથી. તમે ભૂલી નહોતા ગયા, અમે જાણી જોઈને તમને નહોતા બોલાવ્યા, કારણ કે આ તમારા લોકો જેવાની નજર લાગી જાય તો ખાલી ખોટી મારી સગાઈ ઉપર શું કહેવાય કે વિઘ્ન આવી જાય ને અમારી સગાઈમાં. સોરી બેટા, પણ સોસાયટીમાં એક સાથે રહીએ અને વડીલોની ફરજ છે કે દીકરીના વિવાહ થાય, દીકરીની સગાઈ થાય, રૂપિયો નારિયેળ દેવાય, તો સોસાયટીના લોકો વ્યવહાર કરતા હોય. વડીલ ત્યારે જ કહેવાય ને. મારા અંકલ હોત તો હજી તમારી રિસ્પેક્ટ કરતા મને આવડે, પણ મેં જોયું છે ત્યારથી આ સોસાયટીમાં તમારી કોઈ રિસ્પેક્ટ તો કરતું જ નથી ને. એ તો એ લોકોનો પ્રશ્ન છે ને દીકરા, કે રિસ્પેક્ટ કરવી ન કરવી, પણ તું તો દીકરી છો અને તું આવું વર્તન કરે. તમને ખોટું નથી લાગતું? આ બધા લોકો આટલું તમને કહે છે તો તમને એવું મન નથી થતું કે હું આ સોસાયટી છોડીને જતી રહું? એમાં શું મન થાય? ઈશ્વર જેમ રાખે એમ રહેવાનું હોય. લોકો તો બોલ્યા કરે, લોકોના મોઢા છે, પણ એ લોકોને બંધ કરવા થોડું જ હોય દીકરા. પણ સાંભળ, આ સગાઈમાં નહોતી આવીને આ લે, આ સુકન્યા તારી પાસે રાખ. આ પૈસા, આ તમે 200 રૂપિયા આપીને શું સાબિત કરવા માંગો છો? મને બધી ખબર છે કે તમે આ પૈસા કેવી રીતે અને ક્યાંથી કમાવ છો. મારે નથી જોતા તમારા આવા પૈસા. બેટા, લક્ષ્મીનો આવી રીતના અનાદર ન કરાય. આટલા કમાવા માટે તને ખબર છે, આ રસ્તાના મજૂરો બિચારા સવારથી સાંજ સુધી કેટલી મહેનત કરે ને કમાય છે. તમને અને તમારી દીકરીને આટલા કમાવામાં કેટલી મહેનત લાગે છે? બોલો આંટી, નાનું મોઢું અને મોટી વાત કરું છું. મને બધી જ ખબર પડે છે કે તમે અને તમારી દીકરી કેવા ધંધા કરો છો ને આ સોસાયટીમાં. એટલે આ પૈસા છે ને તમારી પાસે રાખજો. પકડો. છી, બેટા જે હોય તે હાલે. મારે નથી જોતા. મેં કીધું ને તમને કે મારે આવા પૈસાની કોઈ જરૂર નથી. આ તમારી દીકરીને આપો, જાઓ. બાપ વગરની છે ને, આ પૈસા એને આપશો ને તો એ બહુ ખુશ થઈ જશે કે મારી માં મારી હાટુ 200 રૂપિયા લાવી છે. વાહ વાહ, મારી માએ ક્યાંક મહેનત કરી છે. ઠીક છે, તારે ન જોતા હોય તો અહીંયા મૂકીને જાઉં છું. તમે કહેતા હતા ને કે આપણે શોપિંગ કરવા જવાનું છે, તો ક્યારે જવાનું છે? તો કેટલા વાગે આવું? એમાં એવું છે ને, પપ્પાને પણ કહેવું તો પડશે ને કે આપણે લોકો બહાર જઈએ છીએ અને ડિનર પણ બહાર કરીને આવીશું એમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમને છે ને હમણાં ફોન કરું હો. કુમાર, મારી સાથે વાત ચાલતી હશે. કોંગ્રેચ્યુલેશન્સ બેન. થેન્ક યુ ભાઈ. હવે તમે લોકો મારી સગાઈમાં કેમ ન આવ્યા? કીધું હતું ને તમને લોકોને. બહાર ગયા હતા. બીજો એક સામાજિક પ્રસંગ હતો, જવું પડે એમ હતું. હવે શું છે કે અમુક જગ્યાએ હાજરી આપવી પડે, એટલા માટે તમારે ત્યાં ન આવવાનું. તમારા પપ્પા સાથે અમે લોકોએ પહેલા જ વાત કરી હતી. આમ પણ અવારનવાર સોસાયટીનું કંઈ કામ હોય એટલે ફાળો લખાવવા આવતા જતા જ હોય છે. હા, સાચી વાત છે. પણ મને આ બાબતની ખબર નહોતી ને કે તમે લોકો મારી સગાઈમાં નથી આવવાના. નકર હું તમને બંને ભાઈઓને ક્યાંય જવા જ ના દે. અરે કઈ વાંધો નહીં, હવે પાર્ટી આપી દેજે. અમે કઈ ના નહીં પાડીએ, પણ પાર્ટી બહાર નહીં હો, ઘરે બોલાવીને. અમે છે ને બહારનું બહુ નથી ખાતા. તું ઘરે બોલાવીને ગમે તે છે ને ખવડાવવું હોય ને કહી દેજે, અમે આવી જશું. તમે કહેશો ત્યારે જ પાર્ટી રાખી દઈએ આપણે. એમાં શું હોય હે? બાકી શું ચાલે છે સગાઈ પછી વાત? હા હા, વાત તો કરવી પડે ને. હવે હમણાં સગાઈ કરી છે તો હે. સરસ સરસ. અમને લોકોને એટલો આનંદ થયો ને. અમે લોકોએ તો તારા માટે કેટલી મહેનત કરી હતી. 2-4 બાયોડેટા પણ બતાવી હતી અંકલને, પણ એમને કોઈ ધ્યાનમાં ન આવી. પણ હશે હવે તારા નસીબમાં એના કરતાં પણ સારું લખેલું હશે, હે ને? જોને, બહુ સાંભળ્યું છે કે કુમાર સીએ છે. હા, શું પોસ્ટ છે? ઓફિસ પણ સારી જગ્યા પર છે, હે ને? હા, બહુ સારી જગ્યા પર છે. જોકે હજી સુધી હું જોવા નથી ગઈ, પણ આજે જ મારા ફોનમાં એ જ કહેતા હતા કે તું આવ ને તો આપણે શોપિંગ પણ કરી લઈએ અને ઓફિસ પણ જોવાઈ જાય. સારું છે કે તું જોને, આ કહેવાય કે રૂપિયો નારિયેળ દેવાય જ ગયું છે. એટલે હવે તારા નામની તારા પપ્પાને કોઈ ચિંતા નથી. એટલે તું તો હવે સુખમાં પડી જ છે.
બાકી જો ને આપણી બાજુમાં પેલા પાડોશી અરે યાર તે કોનું નામ લઈ લીધું? હા દેવાંગભાઈ, હા એમનું નામ સાંભળીને દિવસ બગડી જાય. મોઢું જોવાનું તો ઘરે ગયું. શું આ ખબર નહીં ક્યાંથી આવી ગયા છે. એક તો માં વિધવા, માં દીકરી એકલા રહે ને મને તો છે ને એ લોકોના ચાલ ચલન છે ને જરાક બરાબર લાગતા નથી. સાચી જ વાત છે, હા. એકદમ સાચી વાત છે. હવે છોકરી છે, હે જવાન છે, આટલી ઉંમર થઈ છે, એની માને બુદ્ધિ નથી આવતી કે આને પરણાવી દઈએ, અને ઉપરથી માં હે પોતે વિધવા થઈને પડી છે. તમે સાચું નહીં માનો, મેં તો એ લોકોને છે ને મારી સગાઈમાં નહોતું કીધું. બોલો, ના જ કહેવાય. ના જ કહેવાય. અરે એ લોકો આવે ને તો ક્યારેક આપણી આબરૂ છે, આપણો સારો પ્રસંગ બગડી જાય. અને- એ લોકોનું તો ઘર કેવી રીતે ચાલે છે એ પણ સમજ નથી પડતી. કઈ આવક છે એવી? એક વસ્તુ નોટિસ કરી તમે શું? કે જો ઘરમાં આટલી બધી તકલીફ છે હમ. છતાંય તે બંને માં દીકરીને જોજો ટીપ ટોપ થઈને આટા મારતી અને હશે. કઈ દુઃખ જ નથી કે મારા ઘરમાં પપ્પા નથી, અમે લોકો શું કરીશું શું નહીં. એની જગ્યાએ આપણે હોય તો કેટલા બળિત્રામાં અડધા થઈ ગયા હોય. તો પછી હવે આપણે ગમે તેટલા પરિવારમાં હોય તો પાડોશીની જરૂર તો પડે ને. પડે જ. હવે એ લોકોને તો આપણે કઈ કદર જ નથી. આપણે સામેથી એટલે એના ઘરમાં એવું કંઈક ચાલે છે જે આપણને બતાવવા નથી માંગતા. આપણે ઘરમાં જઈએ ને તો તરત જ કાઢી મૂકે વાત બદલીને. ગમે તે ખરાબ જગ્યાએ રોકાયેલા છે હા. માં દીકરી બંને, બરાબર છે. તો જ ઘર ચાલી શકે. બાકી આટલા કપરા સમયમાં આપણે કમાઈએ તો પણ ચાલે છે ઘર. છોડ, હવે આજે સારો દિવસ છે બેનનો. હવે આવી બધી વાતો નથી કરવી. એ તો છે જ એવા. પણ તું ખુશ છો ને બેન? હા, હું તો બહુ ખુશ છું. હવે છે ને તારા પપ્પાને કહેજે, અમે પણ કહી દેશું કે લગ્ન માટે કંઈ પણ કામ હોય ને તો અમે બે ભાઈ ઊભા જ છીએ. ગમે ત્યારે ફોન કરે અમે આવી જશું. હા ને? મારી જેવી સોસાયટીની બહેનો માટે હંમેશા અવેલેબલ છે. હા, બરાબર ને? ચોક્કસથી. હા, તમારા આવ્યા છો તો ચા પાણી. ના ના સીધા પાર્ટીમાં જાવ છું તો નક્કી કરજે, વ્યવસ્થિત બનાવજે કઈ. બરાબર છે? આવી જશું. આવડે તો છે ને બનાવતા? અરે આવડે જ છે, એટલે બનાવતા કેટલી રસોઈ બનાવતા સંસ્કારી બેન આવડે છે. ને. અંકલને કહેજે કે સોસાયટીમાં ભજીયાનો પ્રોગ્રામ રાખીએ છીએ તો જે કંઈ પણ એમને લખાવવું હોય તે લખાવી છે. હા, હા, ચાલ. સારું. જય જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ. હા, જય માતાજી. આ હા હા, આવ આવ, બેસ બેસ. બિચારા એકલા મૂંઝાઈને બેઠા છે. આમ બેસો બેટા. કેમ છો? આમ બસ દીકરા, એકદમ મજામાં છું. દેખાય છે તમને જોઈને છે. હમ, એટલે આ તો ઈશ્વરની કૃપા છે, એટલા માટે એકદમ મજામાં રહું છું. પણ તમે બંને છોકરાઓ ચિંતા થતી હતી તમારી, એટલા માટે તમને મળવા આવ્યા. ચિંતા? શેની ચિંતા? તમારી દીકરીની. આ તમારી છોકરી જુવાન થઈ ગઈ છે. આમ ક્યારેય તમે એના માટે થઈને આમ સારો વિચાર કર્યો છે ખરા? તમને સમાચાર મળ્યા? બાજુવાળી પેલી આપણી હેતલ છે ને, એની સગાઈ થઈ ગઈ. હા, બહુ સારું ઘર મળ્યું છે. જાણું છું. નસીબદાર હોય જેને આવું સારું ઘર મળે. છોકરો તો સીએ છે પાછું. પણ શું છે કે એના પપ્પા પૈસાવાળા, છોકરી talented. પપ્પા છે પાછા. મેન એ છે. હા, પપ્પા હોવું જરૂરી બાકી છે. આજના સમયમાં બાપ વગર છે ને કોણ હાથ ચાલે. મેળ જ ના આવે. એટલે- એટલે કલંક કહેવાય, કલંક એવા લોકો તો કે જેને બાપ ના હોય. કઈ કઈ એટલે અમે તો છે ને તમારી મદદ કરવા માટે આવ્યા છીએ. આપણો સમાજ હવે આવા લોકોને કલંકિત કહે તો શું કરીએ? એ તો સમાજની દ્રષ્ટિ એવી છે, એટલા માટે એને સૃષ્ટિ એવી દેખાય. પણ તમને લોકોને ખબર છે, મારી દીકરી માટે કોઈક સારો મુહૂર્ત તો હશે જ. અરે તમે તો અમારા મનની વાત કરી. એટલા માટે તો આવ્યા છીએ. જો તમારી આ બોલ બોલ. ઘણીવાર વસ્તુ જેને આપણી આંખ સામે હોય પણ આપણે જોવાની તસદી ના લેતા હોઈએ. આ જુઓ તમે, આમ નજર ફેરવો તો તમને બે મૂર્તિયા દેખાશે. એક હું છું ને, હું છું સારો મૂર્તિયો. મારી સાથે તમારી ગોપીના લગ્ન કરાવી દો અને મને ચાલશે. ભલે તમે વિધવા રહ્યા, એને બાપ નથી, પણ શું મને ચાલશે. મને અને એ ન ગમે તો હું તૈયાર જ છું. હું તમારી છોકરીને અપનાવીશ, એને એક સારું જીવન આપીશ. બિચારી ક્યાં સુધી આવી રીતે હેરાન થશે, હેડહેડ થશે. લોકો કેવી કેવી વાતો કરે છે તમારા વિશે પણ, તમારી દીકરી વિશે પણ. મારાથી તો સંભળાતું નથી બાપા. લોકો વાત કરે ને તો ભલે કરે, પણ મારી દીકરીને તમારા બંને સાથે તો નહીં જ પ્રણાવું. બંને સાથે તો હવે એ તો આ યુગમાં શક્ય નથી. એટલે મતલબમાં કે તમારા જેવા મૂર્તિયાઓ સાથે તો ક્યારેય નહીં, તારી સાથે પણ નહીં અને તું પણ નહીં.
શું ખામી છે અમારામાં? હા તો આમ જુઓ તો ખરી, આવો છોકરો તમને ક્યાં મળવાનો છે? આની જેવો લુખ્ખો ને મારી જેવો સારો છોકરો તમને, મતલબ તું ઇધર લુખ્ખા વેડા જ કરે છે ભાઈ. અમારી જેવા સારા છોકરા તમને ક્યાંય ન મળે. અને એક સાથે બબ્બે મળી રહ્યા છે. જુઓ આ તમે તો વિધવા રહીને જિંદગી કાઢી નાખી. દીકરીનો વિચાર કરો. બાપ વગરની દીકરી માટે થઈને કુરબાની આપવા તૈયાર છું. પછી નહીં મળે દીવો લઈને શોધવા જશો તોય. બંને ઊભા થાવ. આ ચા ઊભા પાણી- થાવ કીધું ને. નક્કી કર્યું લાગે છે કે હવે ડન છે. ચાલો નક્કી કરી નાખો. મારા ઘરની બહાર નીકળો. આ બંને મમ્મી આ જ છે પેલા જે આવ્યા હતા, તમે નહોતા ને મદદ કરવા માટે આવ્યા હતા, મદદ કરવા તંબુરાની મદદ. તમ ગેસ લીક થાય છે એવી વાત કરતા હતા, જ્યારે ગેસ લીક થતો જ નહોતો. આ એ જ છે. અચ્છા, એટલે પહેલા દિવસે તું રડતી હતી અને તને જેવા તે શબ્દો બોલી ગયા હતા, અહીંયા બંને છે. એમાં શું ફરક પડે છે ભાઈ? અમે છીએ, બોલો ને શું છે? તમારે તમારી છોકરી આપી છે સીધી રીતે. નથી આપી. અરે પણ શું વાંધો છે તમને? લગ્ન કરાવી દો ને. અરે શું? અરે આજકાલ કિસ્સાઓ નથી વાંચતા પેપરમાં? કાલે ઉઠીને કઈક જો પેપરમાં આવે જેવી ઘટના બનશે ને તો કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહો. એ જે હોય તે, પણ તમારા જેવા બંને લુખ્ખાઓ સાથે ક્યારે આ વાત આગળ નહીં વધે. એટલે બંને મહેરબાની કરીને આ ઘરમાંથી જઈ શકો છો. બોલવામાં જરાક ધ્યાન રાખજો, લુખ્ખા કહેશો ને તો. હોય એવા કે આંટી તમે કેવી રીતે વાત કરો છો? અમે તો બેન તને મદદની અમે સારી, આ કોઈ મદદ સારા એ લોકો નથી. અહીંયા શું કરો છો? અરે આ આંટીને મદદ કરવા માટે આવ્યા અરે હતા. આ લોકોને મદદ કર્યા જેવું છે જ નહીં. સાચી વાત છે. અને આ લો, આ તમારા 200 રૂપિયા. મોઢા પર માર્યા. 1000 વાર ના પાડી કે નથી જોતા મારે આવા પૈસા, છતાંય પરાણા હાથમાં આપીને જતા રહ્યા. એમાં શું છે કે લોકોની પાસે આમ ઓવર કમાણી આવી જાય ને, અને પણ ઊંધા રસ્તાની કમાણી, તો શું કરે પછી? આવી રીતે દેખાડો કરવાનો પ્રયત્ન કરે. તમને લોકોએ કોણે કીધું કે ઊંધા રસ્તાની કમાણી છે? તો શું છે તમારી પાસે? હા આંટી, હવે આટલું મોટું ઘર, આટલું ટીપટોપ થઈને ફરવું, હિરોઈનની માફક રહેવું, ખરેખર પૈસા વગર કેવી રીતે શક્ય થાય? બળતરા થાય છે. ને? તમારા પપ્પા તો શું મૂકીને નહીં ગયા હોય એટલે, હે ને? ઓહો, મારા પપ્પા એટલું મૂકીને ગયા છે કે હું ને મારા મમ્મી બેઠા બેઠા ખાઈએ ને તો પણ ચાલે. એ અમારા બાપ વિશે કઈ બોલતી નહીં હો. અમારી સોસાયટીમાં ઇજ્જત છે, તમારી જેવા નથી. એટલી બરાબર સમજ છે. બાપ તો છે. એટલે એવું જરૂરી છે કે જેનો બાપ હયાત હોય અને એના મારે રહેતો હોય તો જ એ લોકો સારા કહેવાય. એવું નથી, પણ તમને લોકોને જોઈને જ ખબર પડી જાય છે કે કઈ ટાઈપના લોકો અને છો. આખી સોસાયટીને ખબર છે કે તમને લોકોને કોઈ બોલાવતું તો છે નહીં કે તમે માં દીકરી કેવા છો. કેવા છીએ અમે? પારકા ઘરે જવાની છે એટલે વધારે ન કહેતા. તું તારી જીભ બંધ રાખે ને તો બહુ થઈ ગયું. મને એમ હતું કે તારી સામે નથી બોલવું, દીકરી છો દીકરી છો, પણ હદ થાય છે. અને તમે બંને શું ઈરાદો લઈને આવ્યા છો મારા ઘરે? કઈ ઈરાદાથી નથી આવ્યા, મદદ કરવા આવ્યા છીએ. ને તમારી જરૂર છે. મદદ તમારી પાસે રાખો. નથી જોતી. હવે જશો અહીંયાથી. કેમ નથી જોઈતી? કરવી છે અમારે મદદ. પણ અમારે નથી જોતી. ધક્કા મારીને કાઢી મૂકીએ કે પ્રેમથી જશો? અચ્છા, ધક્કા મારીને અમને લોકોને ઘરની બહાર કાઢશો? હા, આ સમાજમાં તમારી કઈ વેલ્યુ નથી, ઇજ્જત આબરૂ નથી. જો જોર જોરથી બોલીને અહીંયા હંગામો કરશું ને તો આજુબાજુમાં જે વધી છે ને એ જતી રહેશે. અને આમ પણ સમાજમાં વાતો તો થાય છે, પછી થૂતુંય થશે. સમાજ કયો તેલ લેવાય ને? કેમ? સમાજ અમારા ઘરમાં દાણા નાખવા નથી આવતું, સમજો? અને તમે બંને નાના છો ને તો જીભ સંભાળીને બોલજો. તમને લોકોને ખબર ન હોય ને તો તમારા લિમિટમાં જ બોલજો. અને અમારા મા દીકરી પર ખોટો આરોપ ન લગાવો. અમને છે ને અમારા ઉપર ગુસ્સો કરો છો આંટી? હે? ખરાબ ધંધા કરો છો. સમાજે જે ટેગ લગાવ્યું છે તમારા માથા ઉપર એ ક્યારે ભૂસી નહીં શકો, ખબર જ છે બધાને. તમને લોકોને એમ છે ને સોસાયટી વાળાને અને સમાજની વાતો કરો છો, મોટી મોટી સમાજની, કે ટેગ લાગી ગયું છે. તો તમે જે ઈચ્છો છો, જે વિચારો છો એ છીએ અમે. કર્યું એક્સેપ્ટ કર્યું ને આણે. જોયું આ તારી માં. શું બોલો છો તમે? આ ગોપી, કેટલા હવે આ લોકો નહીં માને. હવે એ લોકોને જવાબ આપવાનો સમય આવી ગયો છે. બોલો, અમે બંને મા દીકરીઓ, તમે ત્રણેય જે વિચારો છો, સોસાયટી વાળા વિચારે છે, અમુક સમાજના લોકો વિચારે છે, એ બધું જ છીએ. તમારે શું કરવાનું થાય છે?
શરમ આવે છે મને તો આવું સાંભળીને. એક માં પોતાની દીકરી સામે આટલી હલકી અને કે બીજી દીકરી અહીંયા ઊભી છે એની પણ આબરૂ. એ દીકરી ના કહેવાય, કેમ કે એને ખબર જ નથી પડતી કે કોની સામે કઈ રીતની વાત કરવી. અને આ એના મા બાપે સંસ્કારીઓ છાંટો નથી નાખ્યો. અરે તમે કોકની સલાહ આપો તો તમારી દીકરીનું જોવો ને પહેલા. એક મિનિટ અતલ, મારી દીકરી વિશે જો આડોડું બોલી છે ને, મમ્મી તમે ત્રણેય જાઓ છો મારા ઘરેથી કે પોલીસ કેસ કરું? તમે સદ્ધર છો ને, સોનામાં દબાવ. તો પછી આવી હલકી વ્યક્તિ પાસે કેમ ઊભા છો? અને આમે અમે તો ધંધા કરવા વાળી બાઈઓ છીએ ને, તો એની સાથે તમારે લગ્ન કેમ કરવા હતા? હેતલબેન, તમારા ભાઈઓ મારો હાથ માંગવા આવ્યા હતા. હા, આ લોકો બદનામ કરે છે. બાયોડેટા ના ના બોલો. અમારી જેવા એ શરીફ માણસ નહોતી આવી ત્યારે તમે જે વાત કરતા હતા એ કહો, એને ખબર પડે. અરે એટલે કે તમારી તમે શું છોકરી કહેવા આવ્યા માટે હતા? પેલા તારા માટે જે બાયોડેટા પડ્યા હતા ને એ એના માટે બતાવતા હતા. અમે ફરજ પૂરી કરતા હતા. નહીં, એમણે મારો જ હાથ માંગ્યો. મારા મરી ગયેલા બાપની કસમ ખાઈને કહું છું. તમે મારો હાથ માંગતા હતા અને જેવા હેતલબેન આવ્યા મને બેન કહેવા માંડ્યા. એટલે કે તમારા માટે બેન અને બાયડી બધું એક સમાન. અરે તોય તે ના ના ના, તોય તે તમે સમાજમાં બહુ સારું નામ ધરાવો છો, પણ અમે નહીં. કારણ કે અમે એકલી બાઈઓ રહીએ છીએ એટલે બની શકે ને કે અમે ધંધા કરતી હોય. સારું, તમને જેમ લાગે તેમ. એટલા માટે જ કહેવાય છે પુરુષનું હોવું એટલે છત્ર છાયા હોવી. પણ તમારા માથે એ નથી તો શું કરીએ? હા, હવે અમે તો ભલા માણસ જઈને આવ્યા હતા, પણ હવે અમને કદર અફસોસ. નથી તો અફસોસ કે અમારા માથે છત્રછાયા નથી, પણ તમારા માથે છત્રછાયા હોવા છતાં પણ તમે આટલા વધારે પડતા ઇજ્જતવાળા માણસો છો અને સ્ત્રીઓની આટલી બેઇજ્જતી કરો છો. એનું શું? તમારા માથે તો છે ને પિતાનો છત્રછાયો. તમારા જ પિતાનો છત્રછાયો છે. તમારા મમ્મીને જરાક પૂછી લેજો. વધારે પડતું બોલે છે હે હવે. કારણ કે હોત ને તો તમે આવું તો ન જ કરી શકત. તમારી માએ ને તમારા બાપે એટલા સંસ્કાર તો આપ્યા જ હોત કે કોઈ સ્ત્રીની ઇજ્જત કેમ કરવી એ ખબર પડે. જો ભાઈ જવા દો ને, આ લોકો ઉપર આમે કોઈ ભરોસો નહીં કરે ને. આ લોકો ખોટું આપણી ઉપર આપણું છે ને એટલા બદનામ કરશું ને તમને લોકોને કાલ સવારે સોસાયટીમાં તમારી થૂ ન થાય ને તો કેજો. તમારાથી જે થાય ને ત્રણેયથી કરી લેજો. જા ઘરે ઘરે પોસ્ટર છપાવીને મૂકશું કે તમે માં દીકરી શું ધંધો નીકળો કરો છો છો ને કે શું પોલીસ ખોટું સ્ટેશન? મમ્મી, તમે આવું કેમ બોલ્યા? આપણે કેમ કંઈ કરીએ છીએ? અને આમેય આ લોકો તો સાચે એવા છે. સાચેમાં જ તે પોસ્ટર છપાવશે તો દીકરા, આ ભસેલા કૂતરા ક્યારેય કઈડે ને અને કઈડે ને એ કૂતરા ક્યારેય ભસે નહીં. આ લોકોને તો આદત પડી ગઈ હોય કે લોકોને હેરાન કરવાની. આ તો સ્વીકારી લીધું ને એટલે ગયા છે. અને તું એવું કહે છે કે આવું શું કામ બોલ્યા? આ લોકોને સબક શીખવાડવાનો છે. અને આમ પણ આપણે આ લોકોને સર્ટિફિકેટ આપવાની કોઈ જરૂર નથી. આપણે ઈશ્વરના સંતાનો છીએ અને જ્યારે ભગવાન પાસે જશું ને આપણે એની પાસે પવિત્ર હોવા જોઈએ. આ તો કાળા માથાના માનવી છે. આ લોકોને સાચા જવાબ આપવાની કોઈ જરૂર નથી. અને જો સાચું કીધું હોત ને તો પણ એ સ્વીકાર જ નહીં. એને શું ખબર પડે કે તારા પપ્પાના ગયા પછી એને ઘણી બધી મિલકતો વેચી અને આપણે એફડી મુકાવી છે ને એના વ્યાજથી આપણે આપણું ગુજરાન ચલાવીએ છીએ. છોડો મમ્મી, એમને સાબિતી આપીને પણ આપણે ખોટા જ રહેવાના હતા. સારું જ થયું કે તમે એમની સામે એમને જેવું જોઈએ છે એવું સ્વીકારી લીધું. બાકી તો છેલ્લે બધા રાખ જ થવાના છે.